પહેલગામમાં પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો અને સુરત રેલવે સ્ટેશન ઉપર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યું હતું, જ્યાં મૌન પાળી અને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે સાંજે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું। કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત, કાદર પીરઝાદા, હરીશ સૂર્યવંશી, કલ્પેશ બારોટ, અશોક કોઠારી, જયેશ ભટ્ટ સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ભાગ લીધો હતો। કોંગ્રેસના નેતાઓએ આ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી નિર્દોષ લોકોની હત્યા કરી છે તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે। તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને। કાશ્મીરમાં જે આતંકવાદીઓને જે આપણા દેશના સામાન્ય જનના નાગરિકો પર જે આતંકવાદીઓએ જે દુષ્કૃત્ય કર્યું છે અને એના કારણે આપણે લગભગ 26 જેટલા નાગરિકોનું મૃત્યુ થયું છે, તેની સંવેદના વ્યક્ત કરવા માટે અમે આજે કોંગ્રેસ સમિતિ આખી અમે અહીંયા આગળ કેન્ડલ માર્ચ કરીશું અને તેમના મૃતકજનોને આત્માને શાંતિ મળે, એમના પરિવારજનો પર આવી પડેલી આફતને કુદરત સહન કરવા માટે એમને શક્તિ આપે। અને આ સરકારને એક જ વિનંતી કરીશ કે જે રીતે એ પોતાના જે આ કૃત્યોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ના થાય અને ખરેખર જે દોષી હોય તેને ધરપકડ કરે અને પકડવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી, જે પણ કરવું હોય તે કરે, પણ એની સામે એમને જે નાકામી છે તે છુપાવવાનો પ્રયત્ન ના કરે।